નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. અત્યારે આ કોરોના મહામારીમાં સ્કૂલો બંધ છે અને વિદ્યાર્થીઓ સ્કૂલે આવી શકતા નથી અને જેના કારણે વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય બગડે છે. તો વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય ન બગડે એટલા માટે અમે ઉત્તર બુનિયાદી વિદ્યાલય મેઘ પરના શિક્ષકો યુટ્યુબના માધ્યમ દ્વારા વિદ્યાર્થીઓ ઘરે બેઠા શિક્ષણ પ્રાપ્ત કરી શકે તેના માટે અમે આ પ્રકારના વિડીયો બનાવી રહ્યા છીએ. જો તમને આ વિડીયો ગમે તો તમે તેને લાઈક કરજો, તમે તેને સબસ્ક્રાઈબ કરજો કે જેના કારણે હવે પછીના જે પણ વિડીયો અપલોડ કરવામાં આવે તો તેનું નોટિફિકેશન તમને તરત પ્રાપ્ત થાય અને તમે બીજા વિડીયો પ્રાપ્ત કરી શકો અને તમે તમારા મિત્રોને ફોરવર્ડ કરજો. આજે આપણે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન જેમાં પાઠ 13 જેનું નામ છે ભારતનું સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ ભાગ 1 તે વિશે આપણે ચર્ચા કરીશું. આપણે તેની પ્રસ્તાવના જોઈએ તો વિશ્વના દેશોમાં ભારત આગવું સ્થાન ધરાવે છે અને ભારત એક વિશાળ દેશ છે કે તમે જુઓ છો તો વિશ્વમાં ઘણા બધા દેશો આવેલા છે. આ બધા દેશોમાં ભારતનું જે સ્થાન છે એ સ્થાન આગવું અને વિશિષ્ટ છે. ભારત દેશ છે એ આખા વિશ્વમાં અનોખો દેશ અને સંસ્કૃતિનો દેશ ગણવામાં આવે છે અને ભારતનું જે ક્ષેત્રફળ છે એ પણ એક વિશાળ છે. ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનો વિશ્વમાં 7મો ક્રમ આવે છે એટલા માટે ભારત એક વિશાળ દેશ કહેવાય છે. ભારતીય સંસ્કૃતિ પ્રાચીનતમ છે. ભારતની વસ્તીની રીતે વિશ્વનો લોકશાહી ધરાવતો સૌથી મોટો દેશ ભારત છે. ભારતીય સંસ્કૃતિ પ્રાચીનતમ એટલે કે સૌથી જૂની સંસ્કૃતિ છે. વિદ્યાર્થી મિત્રો, તમે પણ રામાયણ અને મહાભારત જોયું હશે. આ રામાયણ અને મહાભારતની જે ઘટના બની એ પણ ક્યાં આગળ બની છે? ભારતમાં બની છે. અને રામાયણ અને મહાભારત કરોડો વર્ષ જૂના છે અને ત્યારથી આપણી જે ભારતીય સંસ્કૃતિ છે એ ભારતીય સંસ્કૃતિ ચાલુ છે અને અત્યારે પણ તે સંસ્કૃતિ અસ્તિત્વ ધરાવે છે. એટલા માટે ભારતીય સંસ્કૃતિ પ્રાચીનતમ સંસ્કૃતિ કહેવામાં આવે છે. અને લોકશાહી તો ઘણા બધા દેશોમાં હોય છે, પરંતુ ભારત જેટલી સૌથી મોટી લોકશાહી બીજા ક્યાંય દેશમાં જોવા મળતી નથી. તે ફક્ત ભારતમાં જ જોવા મળે છે. કારણ કે વસ્તીની રીતે ભારતનો બીજો ક્રમ આવે છે અને સૌથી વધારે વસ્તી પ્રથમ નંબર ચીનનો છે અને બીજો નંબર ભારતનો છે. એટલા માટે લોકશાહી ધરાવતો સૌથી મોટો દેશ ભારત કહેવાય છે. ભારતે દરેકને દ્વાર ખુલ્લા રાખી આવકાર્ય છે. તેથી સર્વધર્મ પ્રજા અને જાતિ પ્રત્યે સંભાવ એ ભારતની લાક્ષણિકતા છે. કોઈ પણ ધર્મનો હોય, પછી તે હિન્દુ હોય, મુસ્લિમ હોય, શીખ હોય, ઈસાઈ હોય, જૈન હોય, બુદ્ધ હોય, યહૂદી હોય કે પછી પારસી હોય, ગમે તે ધર્મના લોકો હોય, ભારત તેને આવકારે છે અને તેના પ્રત્યે સમભાવ રાખે છે. તે તેની અનોખી અને આગવી લાક્ષણિકતા કહેવાય છે અને તેના કારણે જ ભારતમાં વિવિધ સંસ્કૃતિઓનો સમન્વય થયો છે. એટલે કે વિવિધ સંસ્કૃતિઓ ભારતમાં ભેગી થઈ છે. ભારતમાં તમે જુઓ તો તમને દરેક ધર્મના લોકો વસતા જોવા મળશે. હવે ભારતનું સ્થાન, કદ અને વિસ્તાર. ભૌગોલિક દ્રષ્ટિએ ભારત ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે અને તે એશિયા ખંડના દક્ષિણ ભાગમાં વિસ્તરેલો છે. મિત્રો, બાજુમાં નકશો આપેલો છે, આખા વિશ્વનો નકશો આપેલો છે, જેમાં સૌથી વચ્ચેની જે ડોટ ડોટવાળી લાઈન છે તે મધ્ય રેખા કહેવાય છે. તેની ઉપરનો જે ભાગ છે તેને કહેવાય છે ઉત્તર ગોળાર્ધ અને તેની નીચેનો જે ભાગ છે એ કહેવાય છે દક્ષિણ ગોળાર્ધ. તો ભારત દેશ છે એ ભારત દેશ, જો સર્કલ કર્યું છે તે ભારત દેશ ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે. એટલે કે ઉપરની બાજુ ઉત્તર ગોળાર્ધમાં. ભારતના મુખ્ય ભૂમિખંડનો વ્યાપ 8 ડિગ્રી 4થી
37°.6 ઉત્તર અક્ષાંશ વૃત્ત અને 68.7 97.25 પૂર્વ રેખાંશ વૃત્ત વચ્ચે આવેલો છે. ભારતની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. પરીક્ષામાં પણ આ પ્રશ્ન અવારનવાર આવતો હોય છે કે ભારતની મધ્યમાંથી કયો વૃત્ત પસાર થાય છે? તો ભારતની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. બાજુના નકશામાં તમે જુઓ છો કે જે આડી લાઈનો છે એને કહેવાય છે અક્ષાંશ વૃત્ત અને જે ઊભી લાઈનો છે એને કહેવાય છે રેખાંશ વૃત્ત. તમે અગાઉના ધોરણમાં પણ આ તમે અભ્યાસ કરી ગયેલા હશો. એટલે ભારતની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે જે 23.30 ઉત્તર અક્ષાંશ વૃત્ત પર આવેલો છે અને દેશને 2 ભાગોમાં વિભાજિત કરે છે. તેનો ઉત્તર ભાગ વધુ પૂર્વ પશ્ચિમ દિશાઓમાં ફેલાયેલો છે. એટલે જે ઉત્તરનો ભાગ છે એ વધારે ભાગ ક્યાં આગળ છે? પૂર્વ અને પશ્ચિમ દિશાઓમાં. અહીં વિશાળ મેદાનો તથા હિમાલય પર્વત શ્રેણી આવેલા છે. કર્કવૃત્તથી દક્ષિણે આવેલું ક્ષેત્ર ત્રિકોણાકાર ધરાવે છે. જો બાજુના નકશામાં જે નીચેનો ભાગ છે દરિયા કિનારાની અંદરનો એ કેવો આકાર ધરાવે છે? ત્રિકોણાકાર ધરાવે છે. તેનો દક્ષિણ તરફનો ભૂભાગ સાંકડો થતો જાય. જેમ જેમ ભાગ આગળ જતો જાય છે તેમ તેમ તે સાંકડો થતો જાય છે અને છેલ્લે તે ભેગો થઈ જાય. એટલે આકાર કેવો છે? ત્રિકોણાકાર જેવો છે. આ મુખ્યત્વે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશનો ભાગ છે. તેમાં પૂર્વ તથા પશ્ચિમના કિનારાના સાંકડા મેદાનોનો પણ સમાવેશ થાય છે. લદ્દાખથી કન્યાકુમારી. ઉત્તરમાં લદ્દાખ અને દક્ષિણમાં કન્યાકુમારી. ઉત્તરથી દક્ષિણે લંબાઈ 3214 કિલોમીટર છે. જો બાજુમાં સર્કલ કરેલું છે કે ઉત્તરથી દક્ષિણ લંબાઈની જે લાઈન છે, બરોબર, ઉત્તરથી દક્ષિણ એટલે કે લદ્દાખથી કન્યાકુમારી સુધીની લંબાઈ કેટલી છે? 3214 કિલોમીટર. પશ્ચિમમાં ગુજરાતથી શરૂ કરીને પૂર્વમાં અરુણાચલ પ્રદેશ સુધીનો વિસ્તાર 2933 કિલોમીટર છે. જો બાજુમાં સર્કલ આપણે કર્યું છે કે ઉત્તરથી દક્ષિણ લંબાઈ કેટલી છે? 3214 કિલોમીટર અને પશ્ચિમથી પૂર્વની લંબાઈ કેટલી છે? 2933 કિલોમીટર. પરીક્ષામાં પણ આ પ્રશ્ન અવારનવાર આવતો હોય છે. રેખાંશીય તફાવતને કારણે તેના પૂર્વ તથા પશ્ચિમે આવેલા દૂરના સ્થળોના સ્થાનિક સમયમાં આશરે 2 કલાકનો તફાવત છે. જે સમયે અરુણાચલ પ્રદેશના પૂર્વ ભાગમાં સૂર્યોદય થાય છે, એટલે કે સૂર્યનો ઉદય થઈ જાય છે, એ જ સમયે પશ્ચિમ ગુજરાતમાં રાત હજુ બાકી હોય છે. એટલે કે આશરે જો સવારના 6 વાગ્યાનો સમય ગણીએ તો સવારના 6 વાગે પૂર્વમાં સૂર્યનો ઉદય થાય તો ત્યારે ભારતના પશ્ચિમ ભાગમાં અંધારું હોય છે, એટલે કે સૂર્ય ઉગેલો હોતો નથી. તેનું મુખ્ય કારણ કયું છે કે બંને છેડા વચ્ચે પૂર્વ અને પશ્ચિમ વચ્ચે કેટલો તફાવત છે? આશરે 2 કલાકનો તફાવત રહેલો હોય છે. ભારતની પ્રમાણ સમયની રેખા 82.30 પૂર્વ રેખાંશ વૃત્ત છે જે 5 રાજ્યોમાંથી પસાર થાય છે, જેમાં તેનો સ્થાનિક સમય જ સમગ્ર ભારતનો પ્રમાણ સમય માનવામાં આવે છે. એટલે કે બાજુમાં જો પ્રમાણ સમય રેખા આપેલી છે, જો સર્કલ કર્યું ને ત્યાં આગળ, ત્યાંથી ભારતની પ્રમાણ સમય રેખા પસાર થાય છે અને ત્યાંનો જે સમય હોય એ સમય આખા ભારતમાં, પછી તે પૂર્વમાં હોય કે પશ્ચિમમાં હોય, ઉત્તરમાં હોય કે દક્ષિણમાં હોય, આખા ભારતમાં એક જ પ્રમાણ સમય રેખા નક્કી કરવામાં આવેલી છે કે જેના કારણે કોઈ પણ વહીવટ કરવો હોય તો સરળતાથી થઈ શકે અને ઘણી બધી મુશ્કેલીઓ આપણને ન પડે. ભારતનો કુલ વિસ્તાર 32 લાખ ચોરસ કિલોમીટર છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, પરીક્ષામાં પ્રશ્ન આવે છે કે ભારતનો કુલ વિસ્તાર કેટલો છે? તો 32.9 લાખ ચોરસ કિલોમીટર છે. અને ક્ષેત્રફળની દ્રષ્ટિએ જોતા
ભારત વિશ્વમાં 7મા ક્રમે આવે છે. કયો નંબર છે ભારતનો? 7મો નંબર. ભારત વિશ્વના ભૂમિભાગ ક્ષેત્રના કેવળ 2.42% ધરાવે છે. એટલે કે આખા વિશ્વમાં જેટલી જમીન છે એ જમીનમાં ભારત પાસે કેટલી જમીન આવેલી છે? ફક્ત 2.42% જમીન આવેલી છે. વિશ્વના જે 6 દેશો ભારતથી મોટા છે તે અનુક્રમે પહેલો રશિયા, બીજો કેનેડા, ત્રીજો યુએસ, ચોથો ચીન, પાંચમો બ્રાઝિલ, છઠ્ઠો ઓસ્ટ્રેલિયા અને સાતમો ભારત. એટલે કે ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનો વિશ્વમાં કયો ક્રમ આવે છે? 7મો ક્રમ આવે છે. ભારતનો ભૂમિભાગ એશિયા ખંડની દક્ષિણ તરફ આવેલો છે. તેની ઉત્તરમાં ઊંચી પર્વત શ્રેણીઓ સેંકડો કિલોમીટર લંબાઈમાં પશ્ચિમથી પૂર્વ દિશામાં પથરાયેલી છે. કે ભારતનો જે ઉત્તરનો ભાગ છે ત્યાં આગળ હિમાલયની પર્વતમાળાઓ આવેલી છે અને હિમાલયની પર્વતમાળાઓ છેક પશ્ચિમથી પૂર્વ દિશા સુધી ફેલાયેલી છે. દક્ષિણમાં ભારતીય દ્વીપકલ્પની પૂર્વમાં બંગાળાની ખાડી, જે નીચેનો ભાગ છે દક્ષિણનો ભાગ, તેની પૂર્વમાં શું આવેલું છે? બંગાળાની ખાડી. જો બાજુમાં લાલ સર્કલ આપણે કર્યું. પશ્ચિમમાં અરબ સાગર તથા દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે. ભારતીય દ્વીપકલ્પની પૂર્વમાં શું આવેલું છે? બંગાળાની ખાડી, પશ્ચિમમાં અરબ સાગર અને દક્ષિણમાં હિન્દ મહાસાગર આવેલો છે. આ સમુદ્રનો જળમાર્ગ તરીકે ઉપયોગ થાય છે. ભારત પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન ધરાવે છે અને તેનું વ્યૂહાત્મક મહત્વ પણ વિશેષ છે, જેમાં પ્રાચીન કાળમાં પરસ્પર સંબંધોને વિકસાવવામાં સમુદ્રનું મહત્વપૂર્ણ યોગદાન રહેલું છે. હિન્દ મહાસાગરના શીર્ષ સ્થાને ભારત આવેલો છે. એટલે કે દક્ષિણમાં હિન્દ મહાસાગર આવેલો છે અને હિન્દ મહાસાગરના ઉપરના ભાગે એટલે કે શીર્ષ સ્થાને ભારત દેશ આવેલો છે. પૂર્વ આફ્રિકા, પશ્ચિમ એશિયા, દક્ષિણ એશિયા તથા દક્ષિણ પૂર્વ એશિયાના દેશોની સાથે સમુદ્ર માર્ગો દ્વારા ભારતનો સંબંધ પ્રાચીન કાળથી રહ્યો છે. પરિણામે ભારતે આ દેશોની સાથે ઘનિષ્ઠ સાંસ્કૃતિક અને વ્યાપારિક સંબંધો પોતાના વિશિષ્ટ સ્થાનને કારણે વિકસાવેલા છે. એટલે કે ભારતનું સ્થાન એવી જગ્યાએ છે કે જેના કારણે ભારતે બીજા દેશ સાથે વેપાર કરવા હોય તો સરળતા રહે અને બીજા દેશોએ જો ભારતમાં વેપાર કરવો હોય તો એમને પણ સરળતા રહે એવું મોકાનું સ્થાન ભારતનું ગણાય છે. અને તેના કારણે ભારતના બીજા દેશો સાથે દરેક પ્રકારના સંબંધો વિશિષ્ટ પ્રકારના રહેલા છે અને તે સંબંધોનો દિવસે ને દિવસે વિકાસ થતો જાય છે. હિન્દ મહાસાગરના કોઈપણ દેશની તટીય સીમા ભારત જેવી નથી. ભારતના આ મહત્ત્વના સ્થાનને કારણે એક મહાસાગરનું નામ એટલે કે હિન્દ મહાસાગર તેના નામ પરથી રાખવામાં આવેલું છે. આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર ભારતનું સ્થાન મહત્ત્વનું છે. ઈસવીસન 1869માં સુએઝ નહેર શરૂ થવાથી ભારત અને યુરોપ વચ્ચેનું અંતર આશરે 7,000થી 7,200 કિલોમીટર જેટલું ઘટી ગયેલું છે. પરીક્ષામાં આ પ્રશ્ન પણ આવે છે કે સુએઝ નહેર ક્યારે શરૂઆત થઈ? 1869માં અને તેના કારણે ભારત અને યુરોપનું વચ્ચેનું અંતર કેટલું ઘટી ગયું? 7,000 કિલોમીટર જેટલું ઘટી ગયું છે. તમે જો બાજુમાં નકશો આપેલો છે, જો એ તમને સર્કલ કરું ત્યાં આગળ સુએઝ જો આ સર્કલ છે ને એ સર્કલ આગળ સુએઝ નહેર આવેલી છે. જ્યારે સુએઝ નહેર નહોતી ત્યારે યુરોપમાંથી કોઈને ભારત આવવું હોય કે ભારતમાંથી કોઈને યુરોપ આવવું હોય તો જો આખું આમ ફરીને જવું પડતું હતું. આખો જે આફ્રિકા દેશ છે આફ્રિકા દેશ ફરીને જવો પડતો હતો. પરંતુ જ્યારથી સુએઝ નહેર બની છે ત્યારથી યુરોપ અને ભારત વચ્ચેનું અંતર આશરે 7,000 કિલોમીટર જેટલું ઘટી ગયું છે અને તેના કારણે યુરોપ અને ભારત વચ્ચેના સંબંધો વધારે મજબૂત બનેલા છે. પૂર્વ તથા દક્ષિણ પૂર્વ એશિયા અને
ઓસ્ટ્રેલિયાથી આફ્રિકા તથા યુરોપને સાંકળતા જળમાર્ગો હિન્દ મહાસાગર થઈને જાય છે. લગભગ જે મોટા ભાગના જે આંતરરાષ્ટ્રીય જળમાર્ગો છે એ બધા જ જળમાર્ગો હિન્દ મહાસાગરમાં થઈને પસાર થાય છે અને તેના કારણે પણ એકબીજા દેશોને વેપાર કરવા માટે સરળતા રહે છે. દક્ષિણ આફ્રિકા થઈને આવતો જળમાર્ગ તથા સુએજ જલમાર્ગ ભારત પાસેથી પસાર થાય છે. એ જ માર્ગ દ્વારા ઇન્ડોનેશિયાની મલાક્કા સામુદ્ર ધુની થઈને પેસિફિક મહાસાગર પસાર કરીને કેનેડા તથા યુએસ પહોંચી શકાય છે. ભારતનો સંપર્ક વિશ્વના અનેક દેશો સાથે સદીઓથી છે. એવું નથી કે ભાઈ ભારતનો જે બીજા દેશો સાથે સંપર્ક ફક્ત થોડાક વર્ષોથી છે. ના, ઘણા વર્ષોથી આ સંપર્ક ચાલતો આવે છે. કારણ કે જ્યારે હવાઈ માર્ગની શોધ નથી થઈ ત્યારે જે પણ કંઈ વેપાર થતો હતો એ બધો જ વેપાર જળમાર્ગ દ્વારા થતો હતો અને એટલા માટે જ વિશ્વના અનેક દેશો સાથે ભારતના સદીઓથી સંબંધો રહેલા છે. વસ્તુઓ અને વિચારોનું આદાન પ્રદાન પ્રાચીન કાળથી થઈ રહ્યું છે. આ જ પ્રમાણે ઉપનિષદોના વિચારો, રામાયણ તથા પંચતંત્રની વાર્તાઓ, ચિકિત્સા પદ્ધતિ, ભારતીય અંક અને દશાંશ પદ્ધતિ વગેરે વિશ્વના વિભિન્ન ભાગો સુધી પહોંચી શક્યા છે. એટલે કે ભારતીય અંક અને દશાંશ પદ્ધતિની શોધ ક્યાંથી થઈ છે? ભારતમાંથી થઈ છે અને ધીમે ધીમે તે વિશ્વના બીજા દેશો સુધી પણ પહોંચી શકી. તો એ શેના દ્વારા પહોંચી શકી છે? ભારતના વિસ્તારના કારણે અને આંતરરાષ્ટ્રીય જળમાર્ગના કારણે. ભારતના પડોશી દેશો કે ભારતના પડોશમાં ઉત્તરમાં, દક્ષિણમાં, પૂર્વમાં અને પશ્ચિમમાં કયા કયા દેશો આવેલા છે? દક્ષિણ એશિયામાં ભારતનું એક મહત્વપૂર્ણ સ્થાન છે. ભારતમાં 28 રાજ્યો, દિલ્હીનું રાજ્ય 1 રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ અને 7 સંઘ શાસિત પ્રદેશ આવેલા છે. ભારતમાં કુલ કેટલા રાજ્યો આવેલા છે? 28 રાજ્યો, 1 દિલ્હીનું રાજ્ય, રાષ્ટ્રીય રાજધાની અને 7 સંઘ શાસિત પ્રદેશ, એટલે કે જ્યાં આગળ કેન્દ્રનું શાસન ચાલે છે જેને કહેવાય છે સંઘ શાસિત પ્રદેશ. ભારતની જમીન સીમા ઉત્તર પશ્ચિમમાં પાકિસ્તાન, જો બાજુમાં સર્કલ કરું છું કે ઉત્તર અને પશ્ચિમમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સાથે, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સાથે અને ઉત્તર પૂર્વમાં ચીન, જો બાજુમાં ચીન, નેપાળમાં સર્કલ કર્યું, પછી ભૂતાન દેશ સાથે તથા પૂર્વમાં મ્યાનમાર અને બાંગ્લાદેશ સાથે જોડાયેલી છે. ભારતની દક્ષિણ દિશામાં સમુદ્ર કિનારે આપણા પડોશી દેશો શ્રીલંકા અને માલદીવ આવેલા છે. જો શ્રીલંકા અને માલદીવ. ભારતની દક્ષિણ દિશામાં કયા દેશો આવેલા છે? શ્રીલંકા અને માલદીવ. ભારત અને શ્રીલંકા પાલકની સામુદ્ર ધુની અને મન્નારના અખાત દ્વારા અલગ પડતો જોવા મળે છે. અરબ સાગરમાં ભારતની પશ્ચિમમાં અરબ સાગરમાં લક્ષદ્વીપ ટાપુઓ, જો સર્કલ કર્યું આપણે, તથા બંગાળની ખાડીમાં અંદમાન નિકોબાર ટાપુઓ આવેલા છે. એટલે આ બધું શું કહેવાય છે મિત્રો? ભારતના પડોશી દેશો કહેવાય છે. ઉત્તરમાં કયા દેશો આવેલા છે, દક્ષિણમાં કયા આવેલા છે, પૂર્વમાં કયા આવેલા છે અને પશ્ચિમમાં કયા આવેલા છે તે તમે બાજુમાં જોઈ શકો છો. ભૂસ્તરીય રચના. ભારતની ભૂસ્તરીય રચના કેવી છે? ભારતના વર્તમાન ભૂપૃષ્ઠનું સ્વરૂપ પૃથ્વીની ભૂસંચલન પ્રક્રિયા અને બાહ્ય હલનચલનનું પરિણામ છે. આ બંને પરિબળો વિનાશક અને રચનાત્મક અસર જોવા મળે છે. ભારતનું જે વર્તમાન અત્યારનું જે ભૂપૃષ્ઠ છે એ શેના કારણે છે? ભૂસંચલન પ્રક્રિયાના કારણે. એટલે કે જમીનની અંદર અમુક પ્રકારની પ્રક્રિયા થાય છે અને જેના કારણે જે તે દેશની ભૂપૃષ્ઠની રચના થાય છે અને આ પરિબળોના કારણે તેની અમુક વિનાશક અસરો પણ જોવા મળે છે અને તેની અમુક રચનાત્મક અસરો પણ જોવા
મળશે. વિનાશક એટલે જેનાથી નુકસાન થાય એ કહેવાય વિનાશક, અને જેનાથી ફાયદો થાય તેને કહેવાય રચનાત્મક અસર. પૃથ્વીનો ઉપરનો પોપડો તેની નીચે રહેલા એસ્થેનોસ્ફિયરના અર્ધદ્રવિત ખડકોની ઉપર તરી રહેલો છે. પૃથ્વીના પેટાળમાં થતી કિરણોત્સર્ગી પ્રક્રિયાને પરિણામે ગરમી ઉદ્ભવે છે, જે દ્રવિત ખડકોમાં સંવહનિક તરંગો ઉત્પન્ન કરીને ભૂસપાટી તરફ જવાનો પ્રયત્ન કરે છે. ભૂકવચ તરફ ઉદ્ભવતા તરંગો દ્વારા ઉપરનું પડ ફાટીને મોટા મોટા ટુકડામાં વિભાજિત થઈ જાય છે, જેને મૃદાવરણીય પ્લેટ લિથોસ્ફેરિક પ્લેટ કહેવામાં આવે છે. આવી 7 મુખ્ય ભૂસંચલનીય તકતીઓ અથવા પ્લેટો છે. જે પ્લેટોના નામ છે: પહેલી છે પેસિફિક પ્લેટ, બીજી ઉત્તર અમેરિકન પ્લેટ, ત્રીજી દક્ષિણ અમેરિકન પ્લેટ, ચોથી યુરેશિયન પ્લેટ, પાંચમી આફ્રિકન પ્લેટ, છઠ્ઠી ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને સાતમી એન્ટાર્કટિકા પ્લેટ. કેટલીક પ્લેટો એકબીજાથી દૂર થઈ જઈ રહી છે, જેને અપસારી પ્લેટ કહેવામાં આવે છે. જે પ્લેટો એકબીજાથી દૂર થાય તેને કઈ પ્લેટો કહેવામાં આવે છે? અપસારી પ્લેટો. જો બાજુમાં ફોટો આપેલો છે. બીજું કે જ્યારે કેટલીક એકબીજાથી નજીક આવે છે, જેને અભિસારી પ્લેટ કહેવામાં આવે છે. જે એકબીજાથી નજીક આવે તેને શું કહેવાય? અભિસારી પ્લેટ. દૂર જાય તેને શું કહેવામાં આવે છે? અપસારી પ્લેટ. અપસરણ અને અભિસરણની ક્રિયાથી ભૂપૃષ્ઠ પર સ્તરભંગ અને ગેડીકરણ થાય છે. સરકતી અને ખસતી આ પ્લેટો જ્યાં એકબીજા સાથે ટકરાઈ રહી છે તે ત્યાં પર્વત નિર્માણનું કારણ બને છે. જ્યાં આગળ પ્લેટો ટકરાય છે ત્યાં આગળ પર્વતોનું નિર્માણ થાય છે. એટલે આપણે એવું કહી શકીએ કે જે પણ કંઈ પર્વતો બનેલા છે, હિમાલય કે જૂનાગઢ કે એ સિવાય મહાબલેશ્વર, આબુવા, જે પણ કે બધા પર્વતો છે, આ બધા પર્વતોની રચના આ પ્રકારની જે પ્લેટો છે એ પ્લેટો જ્યારે ખસતી હોય અને ટકરાતી હોય ત્યારે આમાંથી પર્વતોની રચના થાય છે. પ્લેટો જ્યાં એકબીજાથી દૂર ખસે છે ત્યાં ભૂમિખંડો અને મહાસાગરોમાં ફાટોનું નિર્માણ કરે છે, એટલે કે વચ્ચે જગ્યા કરે છે. આ પ્લેટો પર આવેલા ભૂમિખંડો નિરંતર ખસતા રહે છે. આ પ્રકારની પ્લેટોને રૂપાંતરિત પ્લેટો કહેવામાં આવે છે. ભારત કરોડો વર્ષ પહેલાં ગોંડવાનાલેન્ડ નામના પ્રાચીન વિશાળ ભૂમિખંડનો એક ભાગ હતો. આ વિશાળ ભૂમિખંડમાં આજના દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા તથા એન્ટાર્કટિકાનો સમાવેશ થતો હતો. કાળક્રમે અમુક સમયે ગોંડવાનાલેન્ડથી અલગ થઈને ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ ધીમે ધીમે ઉત્તર તરફ સરકવા લાગી છે. તે ઉત્તર ગોળાર્ધની ઘણી મોટી યુરેશિયન પ્લેટ સાથે લગભગ 5 કરોડ વર્ષ પહેલાં ટકરાઈ હોવાનું માનવામાં આવે છે. હિમાલય પર્વત શ્રેણીની દક્ષિણે એક વિશાળ ખીણ બની છે, જેમાં સમય જતાં ઉત્તર દક્ષિણથી વહેતી નદીઓનો કાપ ઠલવાયો અને આ રીતે હિમાલય અને દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશોની વચ્ચે અત્યારનો ગંગાનો મેદાની પ્રદેશ બનેલો છે. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં એક વિસ્તૃત જ્વાળામુખી પ્રસ્ફોટન થયું અને જેથી ઉચ્ચ પ્રદેશનો પશ્ચિમ ભાગ તૂટીને નિમજ્જિત થઈ ગયો અને પરિણામે અરબ સાગરનું નિર્માણ થયેલું છે. આ ભૂનિમજ્જનને કારણે જ પશ્ચિમ ઘાટ વધારે સુસ્પષ્ટ થઈ ગયો. આમ ભારતીય ભૂખંડમાં અનેક વિવિધતા જોવા મળે છે. ઉત્તરમાં ઊંચી પર્વતમાળાઓ છે, તેમાં ઉચ્ચ પ્રદેશો આવેલા છે, શિખરો આવેલા છે, ઘાટ આવેલા છે. ઉત્તર ભાગના મેદાનોમાં ગંગાનું મેદાન, યમુનાનું મેદાન અને બ્રહ્મપુત્રનું મેદાન તથા બધી નદીઓ વહે છે. ઉત્તર ભારતમાં કઈ નદીઓ વહે છે? ગંગા, યમુના અને બ્રહ્મપુત્ર. આ બધી નદીઓ મુખ્ય અને મોટી નદીઓ કહેવાય છે. આ સિવાય પણ ઘણી બધી નાની નાની નદીઓ ત્યાંથી પસાર થાય છે.
તેના કાંપથી આ મેદાનો રચાયા છે. આમ ભારત વૈવિધ્યસભર ભૂપૃષ્ઠ ધરાવે છે. ક્યાંક પર્વત છે, ક્યાંક ખાઈ છે, ક્યાંક નદી છે, ક્યાંક દરિયો છે. એટલે વિવિધ પ્રકારનું ભૂપૃષ્ઠ ભારતમાં જોવા મળે છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમે તમારા મિત્રોને ફોરવર્ડ પણ કરજો. ધન્યવાદ.